સમાચાર પાટણમાંથી કે જ્યાં પદ્મનાભ ચોકડી પાસે પણ અકસ્માત સર્જાયો। રિક્ષા અને કાર વચ્ચે ટક્કર થતા આગ લાગી। કારમાં આગ લાગતા જ આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો। ફાયર વિભાગે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। રિક્ષા અને કાર વચ્ચે પહેલા ટક્કર થઈ, તે બાદ આગ લાગી। જો કે મહત્વની બાબત એ કહી શકાય કે કોઈ મોટી દુર્ઘટના નથી સર્જાઈ। કારમાં આગ લાગી જતા અફરાતફરી મચી ગઈ હતી। સંવાદદાતા સુનિલ પટેલ વધુ વિગત આપી રહ્યા છે। સુનિલ, પૂરી વિગત। એના ચોક્કસ કહી શકાય તો વહેલી સવારની જ હાલની ઘટના આ સામે આવી છે। ખાસ કરીને પાટણનો જે ભરચક વિસ્તાર પણ માનવામાં આવે છે, જ્યાં 24 કલાક ટ્રાફિક રહેતો છે, તે પદ્મનાભ 4 રસ્તા પાસે સામે બે વાહનો ટકરાતા, એટલે કે કાર અને રિક્ષા ધડાકાભેર ટકરાતા કહી શકાય તો કારમાં અચાનક જ આગ પ્રસરી ગઈ। ખૂબ જ વિકરાળ આગ લાગતા આખી કાર જે છે તે કારમાં કહી શકાય તો નાશ પામી છે। તાત્કાલિક જ ઘટના સ્થળે પાટણ નગરપાલિકાનું ફાયર ફાઈટર દોડી આવ્યું હતું અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને લગભગ અડધો કલાકમાં સંપૂર્ણ આગ પર કાબુ મેળવી રહ્યા હતા। જો કે આ ઘટનાથી જે વિસ્તાર છે, તમામ જે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા અને ઘટના બનતા જ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, કેમ કે ત્યાં તમામ જે સરકારી જે એસટી બસો હોય છે, કે આ તમામ જે ખાનગી વાહનોનો ત્યાં જમાવડો થતો હોય છે, ત્યાં મોટી સંખ્યામાં મુસાફરોની અવર જવર રહેતી હોય છે। એટલે કે અફરાતફરીનો જે માહોલ બાદ કહી શકાય તો જે આગ પર કાબુ મેળવતા ખૂબ જ મોટી એક રાહતના સમાચાર છે। પરંતુ ક્યાંક ના ક્યાંક જે કારમાં આગ લાગતા જે કાર ચાલક છે તે પણ સમય સૂચકતા દાખવી અને બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી। બિલકુલ આભાર। તો આજે સમગ્ર અકસ્માત થયો છે તેમાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ।